માણસે માણસની ઓળખાણ કરાવી, જેને બારવટિયાની ઓળખાણ કરાવી, જેને સંતોની ઓળખાણ કરાવી, જેને માનવતાની ઓળખાણ કરાવી, એ ઝવેરચંદ મેઘાણી જ્યારે બોટાદની ધરતી માથે જ્યારે મહાપ્રયાણ કર્યું તેથી એક ચારણે રોતા રોતા એમ કીધું છે કે હે બાપ, પણ ચિથરિયા ઈ ચારણને અને તું તો પગુમાં જઈ પડતો, પણ એ મેઘાણી અમારો મેઘાણી મરતો, એક ને ઠાકર નાજ છે ઠપકો. મિત્રો, આપણે સુંદર મજાના લોકગીતો ભજનો સાંભળતા જ રહીશું, પણ અત્યારે મારે લેવો પડશે એક નાનકડો વિરામ. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा. રસ્તી શું વાંચે છે? બાજુવાળાના ઘરેથી હું ગુજરાતનું નંબર 1 ગુજરાતી મેગેઝિન ફીલિંગ્સ લાવી છું. ફીલિંગ્સના લેખો આપણા મનને સ્પર્શી જાય છે. હે તો હું છાપાવાળાને કહી દઉં ઘરે ફીલિંગ્સ આપી જાય. આજે જ મંગાવો. વાંચો ને વંચાવો. વિશ્વભરના ગુજરાતીઓનું માનીતું પારિવારિક મેગેઝિન ફીલિંગ્સ. हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन. मेरी बहुरानी क्या खाना बनाती है. ये लो मम्मी जी, आपका फेवरेट चना मसाला. मेरी बहुरानी नंबर 1. पर ये कमाल तो है सुरभि मसाले का, जो है रसोई में नंबर 1. सुरभि रसोई का राजा है ये, स्वाद का खजाना, टेस्टी खाना बनाए सुरभि मसाला. सुरभि मसाले सुरभि. और मम्मी जी, सुरभि में है बहुत सारी वैरायटीज, जैसे मिर्च पाउडर, हल्दी पाउडर और हींग या धनिया पाउडर, धनिया जीरा पाउडर, गरम मसाला, सुरभि मसाला. सुरभि मसाले सुरभि. मम्मी जी, तभी तो कहते हैं सुरभि मसाले सास और बहू की पहली पसंद. दाल हो या सब्जी, पुलाव, मसाला, डोसा, सास बहू की पहली पसंद सुरभि
पहली बार आकर्षक रैगजीन पैकिंग में विजय फूड प्रोडक्ट्स जूनागढ़ के एग मार्क वाले सुरभि मसाले। सर दर्द है, कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा। सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा। घेरने ना घेर माथे हालान ते जायवा कच्छ कठिया माट माथे गरवे गुजरात माथे लोक गीत भजन यान लगन गीत लायवा चोरा गुर जरे लोक संगीत मा जायवा चोरा गुर जरे लोक संगीत मा जायवा चोरा गुर जरे लोक संगीत मा जायवा વેલાપો લો આવું કચરા ક્લાસ કેલ્શિયમ નહીં વેલેબલ ફાર્માનું કેલ્શિયમ વેલાપો કેલ્શિયમ दूध વધારે ભૂખ વધારે दूध છલો છલ 100% અસરકારક વેલેબલ ફાર્માનું કેલ્શિયમ। લોક સાહિત્ય લોક ગાયકોની અદ્ભુત શૈલીમાં વિવિધ રચનાઓ સાંભળી રહ્યા છીએ આપણે। તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ પ્રસંગે યોજાયેલા ડાયરાને આવો માણીએ। છલકાતો આવે બેડલું
કહ્યું છે. મેઘાણીજીના અવાજમાં આ ગીત આજે પ્રાપ્ત છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, અને ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. શું એકબીજાની વડછડ છે તમે જુઓ. રામ તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો, અને તમે જાશો જો પરઘેર બેસવા તો હું વાતુડીઓ થઈશ જો. એક પછી એક જે અહીંયાથી રૂપક આપ્યા છે. આ બાજુ મિત્રો અવાજ જરા પણ ન થાય આજે. બસ આ મેઘાણીજી સંપાદિત ગીતો છે. અને હમણાં જ એક સરસ કામ કર્યું છે પિનાકીભાઈ. 111 ગીતોનો એક સરસ મજાનું પુસ્તક કસુંબીનો રંગ આપ્યું, અને એમાં મેઘાણીજી રચિત ગીતો, જેમ બાપુએ કીધું એમ પડકાયા પ્રવેશવાળા પણ ગીતો, અને મેઘાણીજી સંપાદિત ગીતો, આ ત્રણેય જેમાં 111 ગીતમાં મને લાગે છે ઘણા ડાયરા પૂરા થઈ જાય. એટલું મોટું કામ હમણાં થયું છે. દમયંતીબેન જે ગીત ગાઈ રહ્યા છે એ પરંપરાના આપણા ગીતો છે. માટીના સૂર એમાં છે. રામ તમારે બોલડીએ નદીના રૂપ જો, રામ તમારે બોલડીએ નદીના રૂપ જો, તમે જોજો નદી નાળો, તમે જોજો નદી નાળો ડૂબીરો થઈ જો, તમે જોજો નદી નાળો
ઘોડા ખેલવા માટે કુંવર ગયા છે ને સંદેશો મોકલ્યો કે રાજ જ્યોતિષીએ કીધું છે કે 32 લક્ષણા સ્ત્રીને પુરુષનો ભોગ આપવાનો છે. અને ત્યારે એટલું જ કીધું કે બાપુ એમાં મને પૂછવાનું ન હોય, પારકી જણીને પૂછાવો. રિવાજ મુજબ સાસુજીએ પૂછાયું. ઉજળા સંસ્કાર લઈને આવેલી વાઘેલી હોય એટલું કીધું તું, એમાં મને પૂછવાનું ન હોય, પણ મને ખબર છે કે સ્ત્રીના જીવનમાં છેલ્લી ચુંદડી મયરની ઓઢાય. મારા મયરમાંથી મોડિયોની ચુંદડી મગાવી દે, હું બલિદાન દેવા માટે તૈયાર છું. સોય ગીત મળે છે મિત્રો, સમર્પણ આનું નામ કહેવાય. પ્રજાજન માટે થઈ અને બલિદાન દેવા માટેના મેઘાણીજી ગીતો લઈ આવ્યા હોય કે 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરતે દિનાવ્યા ધીરે. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરતે તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીલા જોશ જોઈયાલો ધીરે, જોશીલા જોશ જોઈયાલો ધીરે.
વહુ પધરાવો જી રે દીકરો ને વહુ પધરાવો જી રે એ માત સુરે મારા સમરથ દાદાજી પારકી જણીને પૂછી આવો જી રે એટલો ખવરાવતા બોલાવો રે વાઘેલી વહુ સાસુજી બોલાવે જી રે સુરે કહો છો મારા સમરથ સાસુજી કાકા ડાયરાની મોજમાં આપણે ડાયરાને માણીશું, પરંતુ થોડી વારના વિરામ બાદ. થોડી વારમાં જ મળીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે ડાયરામાં. લોક સાહિત્યની વિવિધ રચનાઓ આપણે માણી રહ્યા છીએ વીટીવીના ભાતીગળ કલા સંસ્કૃતિ અને મોજને લગતા કાર્યક્રમ ડાયરાની મોજમાં. ડાયરો એ ખરી રીતે જોઈએ તો આપણને નિરાશામાંથી આશા આપે છે, જીવન જીવવાની ઉર્જા આપે છે. તો આવો માણીએ ડાયરાની મોજ. ભગવાન કથાકાર માથે પ્રસન્ન થયા કે જાજા મારું નામ લેવડાવશે ને એને હું સ્વર્ગ આપીશ. અનિલભાઈ, જાજા મારું નામ લેવડાવશે ને સ્વર્ગ આપીશ. અને ભગવાનને આ મહાન પુરુષો ભજે છે શું કામ? સ્વર્ગ માટે જ ને, બાકી તો શું ભગવાનનું કામ છે? પુનરપી જન્મમ પુનરપી મરણમ એ બધું થાય નહીં એટલા માટે જ ભજે છે. અને પછી તો બધા મંડાણા ભાઈ અને ગયા બધા સ્વર્ગની માઇલ પર. કૃષ્ણશંકર શાસ્ત્રી દાદા, રામકિંકરજી, અમરદાસ બાપુ ખારાવાળા ગુજરી ગયા, એ બધા ગયા સ્વર્ગની માઇલ પર. ભગવાને કાંઈ હામું જોયું નહીં, કાંઈ સ્વર્ગની વાત કરી નહીં. અને 3 હિહા દારૂ પીને બસ હંકારે એવો દારૂડિયો ગયો ડ્રાઈવર. અને ભગવાન જે રાજી થયા છે, આવ મારા બાપ આવ, તે તો મારું સ્વર્ગ ઉજાડ્યું. લે આવો સ્વર્ગની માઇલમાં કોઈ માણા નથી આવ્યો. આ તારા પુનિત પગલાથી આ ધન્ય બન્યું છે. આવું ભગવાન પદ્મનાભ બોલ્યા. અને ભગવાન પોતાનું સિંહાસન આપી દીધું ને કોથળો નાખીને બાપુ હામાં બેઠા. ભગવાન બોલ્યા કથા કરો, કીધું કે અમારે સ્વર્ગ નથી જોતું અબુલભાઈ, અમારે નથી જોતું સ્વર્ગ. પણ આ 3 હિહા દારૂ પીને બસ આંકે બસનો ડ્રાઈવર છે, આને તમે સ્વર્ગ આપ્યું. ત્યારે ભગવાને કીધું કે વાત સાચી, પણ તમે સાંભળો, તમે મારું નામ લેવડાવ્યા છે,
પણ તમે નામ લેતા હતા ને ધૂનું ગૌરવતા ને ત્યારે બેઠા બેઠા માણસો કઈ તમારું ભજન સાંભળતા હતા, બેઠા બેઠા ભેવું હાટાઈ કોક કરતા હતા, કોક રાજકારણની વાતો કરતા હતા, રાજકીય હોય, કોઈ વેપારીઓ વેપારની વાતો કરતા હતા. પણ આને 3 હિયા દારૂ પી અને જે બસ આંકી છે, ખોટે ખોટા કાવા લેવરાવ્યા છે, ખોટી ખોટી સાઈડ કાપી છે, એ 8 પેસેન્જરો હે રામ હે મર્યા હે રામ, એ જે હૃદયથી લેવરાવે ને એવા તમે નથી લેવરાવી. કે આ તો ભાવ જગતની વાત છે, આ વાત તો ભાવની છે ને. આ આવું તમે નથી કરી શક્યા એટલા માટે, કારણ કે આ અમે ચારણ છીએ ને. હમણાં અભયસિંહભાઈ બોલ્યા કે ચારણ ચોથો વેદ વણપીઠ્યો વાતો કરે. આ વણપીઠ્યો હું તો ભણેલો છું, અમે એમને બોલીએ ને ભાઈ. હા, ગીતામાં લખ્યું છે કે જેવી રીતે માણસો મને ભજન કરશે હું એનું ભજન એવી રીતે કરીશ, એવું ભગવાન ગીતામાં બોલ્યા જ છે. પણ ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની કઈ કૃતિને યાદ કરવી, કઈ કૃતિને યાદ ન કરવી. મને યાદ આવે છે દુલાભાયા કાગ ને એમ કીધું તમે વ્યક્તિ પ્રશસ્તિ બહુ કરો છો, હે કે તમે વ્યક્તિ પ્રશસ્તિ કરો છો. કે મેઘાણીભાઈ એ તો બરોબર છે, પણ ક્યારેક જવાબ મળશે. અને એમાં ગાંડી ગીરના નેહડામાં જાય છે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી અને દુલાભાયા કાગ. ખજૂરોનો નેસ છે, અડધી રાતનો સુમાર છે, ત્રામ 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 તમરા બોલે છે, અને બરોબર મેઘની અંધારી રાત જામી છે. અને એવી રાત એ માડી મોગલી રાત અંધારી કે કાલી કાય કાજળ ઘોળ્યા રે. કાલિકાએ જેમ કાજળ ઘોલ્યા હોય એવી અંધારી મેઘલી રાત જામી, રાતના ચોહલા પડી જાય એવી રાત જામી છે. અને બરોબર એમ કહે છે ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગના મોગમાંથી કવિતાનો ધોધ વછોટો છે. ચારણ માલધારીઓ, પાયર માલધારીઓ, રબારીઓ બેઠા બેઠા હોકાની ઘૂંટ કોઈ લઈ શકતું નથી ને એવો બરોબર સાહિત્યનો ડાયરો જેમો છે પ્રકૃતિના કોળે. અને એમાં બરોબર મેઘાણીભાઈના હાથમાં દૂધની ત્રાહળી છે, અને હાકલ પડી, ત્રાડ પડી કે હાવજ આવ્યો બરોબર હાકોટા થયા અને ભેહું છે રણકવા મંડી. હાવજ આવ્યા વાત કરી મેઘાણીભાઈ કીધું સિંહ આવ્યો. કે મેઘાણીભાઈ મૂંઝાવાની જરૂર નથી, અમારા દૂધ મળ્યા ગોવાળો છે ને હાથમાં લાકડીઓ લઈને જાય છે અને હાવજને ભગાડી મોકશે. અને 20 વર્ષના જવાનો હાથની માઇલમાં લાકડીઓ લઈને હાવજની હામાં ગયા. પણ સિંહે બરાબર એમ કહેવાય છે એક પંજાની ખડતાળ મારી અને ગે 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 કરીને જાન નરંગ દીધી. અને આમ જ્યાં હામું જોયું ત્યાં વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિનાથ સંહોત કદ સાંદિકા પ્રહલાદ કે પાછા વ્યા ગયા. પણ હીરબાઈ નામની જે ચારણની દીકરી હતી પોતાની આંગળી કરડાવીને જે વાછડીને ઉછેરીને મોટી કરી હતી, એ વાછડીનું મારણ કરવા માટે સિંહ આવે. રક્તનો જે રાજુભાઈ બાપભાઈ મામા સંબંધ છે ઉતરે ને ગના મત જે ગજ ચિત્ર મહાબત શીર ચડ્યો મરડાઈ નહીં મૃતકા ઘટકો કુંભકાર્ય ઘાટ ઘડ્યો બદલાય ને મુટ્ટ બિલો રીતણો જન જન્મ થતા જડ્યો દલપત કહે દિલ શોધી જુઓ કે જેન જાતિ સ્વભાવ પડ્યો. દરબારના દીકરાને તમે મળો હાદો હોય તો પીએસઆઈ જેટલો પાવર હોય. આ હકીકત વાત છે. કેમ છો કવિરાજ? મજામાં? એટલે કાંઈ એને કઈ હોદો જ નથી, ખાલી દરબાર છે. હવે પીએસઆઈ હોય તો ક્યાં વાત હોય. કાલ તમે બોટાદમાં કોઈ એમ કે ભટ્ટ સાહેબ આવ્યા પીએસઆઈ, કોઈને ખબર ને ભલે ને આવ્યા કરી તો નોકરિયાત તો આવે. એમ કે મહેતા સાહેબ આવ્યા તો કઈ નહીં, ઝાલ આવ્યો હો સાહેબ, એની અસર રહે છે. શું થાય છે આપણને ખબર નથી.
પણ છે ખરી ઈ પાકી વાત છે. આ સનાતન વાત છે, એની અસર તો છે જ. ઉતરે અને ખરેખર રાજભાઈ આ જોક્સ નથી, હકીકત છે. ઉનામાં એક પટ્ટાવાળામાં નોકરી કરે છે દરબાર, મારા મિત્ર. એટલે હું એને મળવા ગયો મામલતદાર ઓફિસ. હું એને મળવા ગયો તો મામલતદારને કીધું કે સાહેબ જાઓ તો બે ચાનો કહેતા હો તો અમારા કવિરાજ આવે. મામલતદારને અને ઓલો ઉપડ્યો ઢીલું પાટલું સડાવતા સર અને પાછો આમ બારણું ખોલીને કીધું, પાછો આવ્યો. હે દરબાર બે આખી કોક બે અડધી કોક. મેં કે હવે મર તું ભાઈ, આનું શું છે રામકમામાં એ ખબર નથી, પણ છે ખરી બીજી ભાઈ. ઓહો, એક વાત ભેળા ભેળે કહી દઉં, આનંદનો પ્રસંગ છે તો કહી દઉં ભેળા ભેળે. વિહે ખૂન કરેલ નાખેલા ભાવ બાપુ નામ વિહ કોનો રાજભાઈ અને ઝપટ બોલાવી દીધી. સુતા હતા સમસાણમાં એની પડ્યું ત્યાં તાણી. કોણ જાય એની પાસે તો મારો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. સુતા હતા સમસાણમાં એની હોડ્યું તે તાણી, પાછા વધુ જીવાડ્યા વાણિયા ત્યાં તો કઈક મૂળદાય મેઘાણી. જોગીદાસ ખુમાણ, ખાધો મકરાણી, રામ વાળો, એને કોણ યાદ કરે? સુતા હતા સમસાણમાં એની હોડ્યું. ભદ્ર સમાજ એને સ્વીકારતો નહીં, પણ જગતના ચોકમાં આભા રાખી અને મેઘાણી એમ કીધું, કાળ મીંડ પાણા કાળ જાચરી અને આમાંથી કૂંપડ્યો ફૂટે રે, રમતું હાલે એનો ખેલ નો ખૂટે રે, પણ લેર લાવે એ લખ લાખ રત્ના કરતો પછી લૂંટ તારે મુરે મોજ મારે મોજ મારે મોજ મારે રે. અમુક આખો ડાયરો મોજમાં જ હોય. કાંઈ એક દારૂ ફૂલ પીધેલો માણસ દારૂના હિંહા પછી એને દારૂમાંથી એલર્જી થઈ ગયેલી, તે ખાલી હિંહા ફગાવે, જવા દે તે મારી જમીન કટાવી. બીજી બોટલ પકડી, જવા દે તે મારા ઘરેણા કટાવી. ત્રીજી બોટલ પકડી, જવા દે તે તો મારી આબરૂ લીલામ, પણ ખાલી. એમાં ભરેલી બોટલ આવી એક બાજુ તું આ બાજુ રે, તું આ બાજુ રે, તારો કાંઈ વાંક નથી. લે એટલે વિહક ફોન કરી નાખેલા ભાવ બાપુ નામ. અને પછી બાપુ ગોર મહારાજને કીધું, ગોર મહારાજ હવે શું કરું? બાપુ તમે હરદ્વાર વ્યાજ ગંગાજી ને ખંખોળ્યું કાવ તો પાપ ઓછા થાય. બાપુ ગયા બ્રાહ્મણ ને વ્રત ને સુરજ ને સાંખા, એક ખંખોળ્યો ખાધો, શાંતિ વળી ગઈ. અને એમ થયું કે હવે પાછું હું જાઉં. તો બાપુ સાધુ થઈ ગયા, બાપુ ડબલ બાપુ થયા. બાપુ તો હતા અને પછી 12 વર્ષ સુધી ગંગાને કાંઠે રહ્યા. અને પછી તો મોટી મોટી જટા વધી ગઈ, હિન્દી કડકડાટ આવડી ગયું, જમાવટ થઈ ગઈ. પછી શું થયું ખબર છે? મેઘાણીભાઈ આ બધું સંપાદન કર્યું છે, એની આ વાત છે. આને સંપાદન કર્યું હવે પછી એટલે પછી એને શું થયું ખબર છે? પરમ કક્ષાએ પહોંચે ને રાજભાઈ, ત્યારે એને માલપા એમ કહે છે કે મોરલીઓ વાગવા માંડે છે. એમ ભજનમાં મેઘાણીજી કીધું, લખ્યું હે માએ ઝીણી ઝીણી મોરલીઓ વાગે ગગન ગઢ રમવાને, એવું બધું થવા માંડ્યું. પછી પરમ કક્ષાએ પહોંચ્યા. પછી એને વિચાર આવ્યો, ગંગાને કાંઠે રહેવાની કરતા મારા ગામને પાદર ઝૂંપડું બાંધીને એવું ભજન જ કરવું છે. પછી ક્યાં સવાલ આવ્યા? બાપુ પોતાના ગામના પાદર ઝૂંપડું વાળ્યું, આશ્રમમાં બાંધ્યો, માણસો મંડ્યા આવ્યા. બાપુ ભૂકા કાઢી નાખે એવા બાપુ આવ્યા છે. અને માણસોએ પૈસા દીધા ને આશ્રમની જમાવટ થઈ ગઈ. એમાં બાપુને ભક્તિ ક્યાંક કુદરતી અને કોંટા સૂટ્યા. રામકુમામાં રાતના 2 વાગે તો રામસાગર હાથમાં લીધો. રામસાગર હાથમાં લઈને મીંડા ભજન ગાવા. એવા મન ક્યાં જન્મ તો એ દુર્લભ મોટા મોટા દેવને રે, એ જેમ મહારાજ કે છે મૂળદાસ
એ વટાવડા બાપા વાટના રે. એમાં બે ચોર આવ્યા, મારા પૈસા કાઢ. એટલે કે ભાઈ હું સાધુ છું કે સાધુ ભલે રહ્યો, પૈસા કાઢ. એક ના હાથમાં ભાલું, એક હાથમાં ધાર્યું કે અમે ગાંજા ચૂકા હોય અમારી પાસે સાધુ પૈસા ન હોય કે પૈસા કાઢ ને આગળ બીજી થાય. એ બીજી થાય કીધું ને એને એમ થયું કે હા ગજબ કર્યું. બીજી તો આખા ગામમાં તો મેં કર્યા, મારી માં તો બીજી મારા આશ્રમમાં આ હું કે. અને રામસાગર એક બાજુ આમ મૂકીને અવળો રામસાગર કરી નાખ્યો. રામસાગર નું તુંબડું હાથમાં રાખ્યું. રામસાગર ના પરોણા બોલો વાળા બાંધેલા, ખરેખરા સાપડા લીધેલા. ચારક ચોરના માં ફડાકા બોલાવી દીધા, બે ને પડી દીધા. મેં ઢળાય એક તો નીકળ્યો, આ ગયો ગયો ત્યાંથી કીધું તમે તો ભાવ બાપુ નહીં લે. ભાવ ને દાંત એટલા બધા આવ્યા, રામસાગર હાથમાંથી પડી ગયો કે મારો બેટા આને ખબર કેમ પડી. બાવડો પકડાય, તુને કેમ ખબર? આ કુટુંબ કાકા કુટુંબ કોઈ ઓળખતું નહીં, તુને કેમ ખબર પડી? હું ભાવો ત્યારે કીધું બાપુ તમારો વેશ બદલાઈ ગયો, તમારો પહેરવેશ બદલાઈ ગયો, પણ તમારી હથરોટી હજી એવી નહીં. આ ગંગાને કાંઠે રહેતા ક્યાં રહ્યા ઈ તો કયો? આમાં ગંગાએ કઈ અસર જ નથી કરી. પણ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી બેઠા છે અને બરોબર એમ કહેવાય છે, ચારણ ની દીકરી માડી તારા ખાંડા ને ગડગડમાં ખડ્યા રે. એ ડાક કર જાય ગન ગૌર સૌર ભણ ગઈ બ્રહ્માંડ ગૌર. મંડળ માંથી જેમ નક્ષત્ર તૂટ્યું હોય એમ દીકરી ગઈ અને મેઘાણીજી કીધું આ કોણ? કે હીરબાઈ. હે કે અમારી હીરબાઈ ક્યાં જાય છે? કે એની આંગળીઓ કરડાવીને જે વાછડીને ઉછેરીને મોટી કરીને એ હાવજના મોઢામાંથી વાછડીને પડાવવા માટે. આખો ડાયરો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી આ ચિત્રને જ્યાં જોવે છે, હાવજ ભાગતો જાય છે. મેઘાણી એમ કહેવાય છે એ ચારણબાઈ હાંકલા મારતી જાય છે. ચારણ કન્યા તેથી કવિ કાગ ને કીધું તું દુલાભાઈ હવે કાગળ ને કલમ આપો, મારે આ શબ્દ ચિત્ર કંડારવું છે. હવે મારે ચોટીલા ભગવતી ચામુંડાના દર્શનની જરૂર નથી, રાજપટે ખોડિયારની જરૂર નથી. મને આ ગાંધીગીરની માલપા સાક્ષાત જગદંબાના દર્શન મને અહીંયા દેખાય છે. મેઘાણી કીધું છે જગદંબાસી ચારણ કે ભગત બાપુએ કીધું મેઘાણીભાઈ વેર વળી ગયું કે કેમ કે તમે કહેતો હતો ને વ્યક્તિ પ્રશસ્તિ ન થઈ શકે. આ તો ધકિયા હવે ઢાળ કહાણી તોપર કથન હવે કરમાં કોલો પાળકે આ તો ડુંગર ના પાણી દાદવા. કવિતા તો અંદરની સર્વાન છે સાહેબ. અને એ ઝવેરચંદ મેઘાણી હાથની માલમાં કલમ લઈ અને પ્રકૃતિને ખોળે શક્તિની વંદના કરવા માટે જયારે બેસે છે ત્યારે સાવજ કર જય સાવજ કર જય ક્યાં ક્યાં જય ક્યાં ક્યાં જય પાવલા ગાલા કર જય ડુંગર ના ગાલા કર જય કામતના પાપા કર જય
ગાંધીગીરમાં હાવજને તમે જોવો ને તો બે વાતના ફાયદા થાય. ફાયદા ક્યાં થાય? એક તો ચશ્માના નંબર વ્યા જાય. પિનાકીભાઈ નંબર વ્યા જાય મારા હાવજને જોવો નંબર જાય. અને તુલસી શામના જંગલની માલપા છોટા હાવજને જોવો ને પગની કપાસી માણા હેઠે બધો દોડે મારા. જવરચંદ મેઘાણીએ કીધું. આ મેઘાણીની કવિતાની ચમત્પૂર્તિ તમે જુઓ સાહેબ. હું ચારણ છું, મને ખબર. ગાંધીગીરમાં અમારા સંબંધી હજી છે, હજી ખેજુરીમાંય છે, મવડામાંય છે, મીંઢામાંય છે. મેઘાણી બાપુ બધી જગ્યાએ ગયા ને હજી ચારણ છે. મેઘાણી જે કવિ, આનું નામ કવિતા કહેવાય. ઓરે ના આખેરો કરશે. અમે ગીરના નેહડામાં રોકાણા છીએ. આપણને એમ લાગે કે આ નેહડાની પછીની વાહન જ હાવજ ગાજે છે. હોય 4 કિલોમીટર કે ભીમચાહમાં ગાજતો. મિત્રો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને નિર્વાણ ભૂમિ બોટાદ ખાતે યોજાયેલ ભવ્ય ડાયરો આપે માણ્યો. આવો ડાયરો આવતા સપ્તાહે પણ માણીશું, પરંતુ અત્યારે મને રજા આપશો. જય ભગવાન.